હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે સન્ડે છે અને બહારનું વેધર તમને બતાવું. જુઓ, સુરત દાદા તો બહાર નીકળ્યા છે, પણ આજે માઇનસ ફીલ લાઈક 39 છે. લાઈક 39 ફીલ લાઈક છે. પ્રવ્યા, દીદીને હેપી બર્થડે કરા. દીદીને હેપી બર્થડે કરજે પાઉ. હેપી બર્થડે. લપી કહી ગયા. હા, બીજી દીદીને કે હેપી બર્થડે. હેપી બર્થડે કરા દીદીને. હવે નહીં કર, એક જ વાર કરી. તો આજે સન્ડેના હેર વોશ કરી રહ્યા છો અને રૂંદા અહીંયા તૈયાર થઈ ગઈ છે. બર્થડે ગર્લ પ્રિન્સેસ. તો બે છોકરીઓના હેર વોશ થઈ ગયા છે. અને એક એવું કહેવા માગતી હતી હું કે જો તમે હેર ડ્રાયરનો યુઝ કરતા હોય ને હેરમાં, તો છોકરાઓને ના કરતા, કારણ કે હેર બહુ ખરાબ થઈ જતા હોય છે હેર ડ્રાયરથી. તો લેસ જ યુઝ કરજો હેર ડ્રાયર, ક્યાંક બહાર જવું હોય કે એવું હોય ને તો જ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વૃંદાની બર્થડે છે, તો એના માટે થઈને પપ્પા અને રૂહી બે જણ સામાન લેવા ગયા હતા. તો અહીંયા ફ્રેન્ડ્સ ડોલર સ્ટોર છે. ડોલરની વસ્તુ મળે એવો, એટલે $1 લઈને $5 સુધીની બધી વસ્તુ મળે છે એમાં. તો વૃંદાની બર્થડેનું ડેકોરેશન કરવા માટે આર્યું લાયા છે કર્ટન. તો એ છે $2.50. પછી આવું લઈને આવ્યા છે હેપી બર્થડે લખેલું સ્ટીકર, એ બી $2 છે ફ્રેન્ડ્સ. પછી આ બલૂન્સ છે, એ $4 છે. આ શું છે? ફુગ્ગાની કોથળી છે. તો કેટલાની છે? 150ની. પછી બીજું શું લઈને આવ્યા તો બીજી બધી ઘરનો થોડો ઘણો સામાન છે. આ ડબ્બા છે, ચોકલેટ હર્સીસ. આ મારા માટે તો ભાવે છે. તને ભાવે છે? હા. પછી આ $3 છે. હા. તો રૂમાલ, 5 રૂમાલ છે અંદર $3. હા, અને એમાંથી લૂછવા માટે નહીં. અને આ કેન્ડલ. હા, કેન્ડલ $1 ની છે. આપણે ઇન્ડિયામાં ફ્રેન્ડ્સ મળતું હતું ને, ઇન્ડિયામાં આવું વસ્તુ મળતું હતું જે પહેલાં તો $5 $10 આવું બધું વસ્તુ મળતું હતું. હવે તો ઇન્ડિયામાં ભાવ વધી ગયો છે, તો $50 સુધીનું બી મળે છે અત્યારે. તો એવો જ અહીંયા આરે પ્લાસ્ટિકનો ને બધી જાતની વસ્તુ રાખવા અંદર. અને એ બંધ થાય ને, આવું મંડાઈ જ જઈશ અંદર. તો એક છે પિંક કલર, એક છે વ્હાઈટ કલર અને એક છે ગ્રીન કલર બલૂન. શું છે રૂંદા? આ શું છે? આ ફુગ્ગા ફૂલાવાનો પંપ હે ને? કેટલાનો છે? 150. ચલો હવે ડેકોરેશન કરવાનું ચાલુ કરો. તો રૂંદા તો અત્યારે માથું ઓળાઈને તૈયાર થઈ ગઈ છે. રૂહીને તૈયાર થવાનું છે. બાકી તો રૂહી ફુગ્ગો ફૂલાવો છે. તો ફ્રેન્ડ્સ જુઓ, આમ બતાવજે તો રૂહી, કયો છે બલૂન્સ? આવા બલૂન્સ છે. એમાં શું શું આવે છે બતાવજે, કાઢજે. આ ઉપર દોરેલું છે એવા જ હશે બધા બલૂન અંદર. અને અંદર
તો ફ્રેન્ડ્સ અત્યારે વિડીયો ફુગ્ગા ફ્રેન્ડ્સ અત્યારે ફુગ્ગા ફૂલાવાનું કામ ચાલે છે અને વૃંદા તૈયાર થઈ ગઈ પ્રિન્સેસ અને રૂહીએ તૈયાર થઈ ગઈ ને રૂહી હા આ શું છે ખોલવું પડશે. ખોલવું જો ફુગ્ગા બહુ મસ્ત મસ્ત આવ્યા છે અંદર કલર ખુલતું નથી. તો જો ફ્રેન્ડ્સ ફાઇનલી અહીંયા ડેકોરેશન કરી કાઢ્યું. હવે વૃંદાની બર્થડેની કેક કાપીશું. જો તો ડેકોરેશન ફિનિશ થઈ ગયું હતું અને પછી જો ફોટોશૂટ થઈ ગયા છે અને હવે ડેડી લેવા ગયા છે કેક. કેવી છે કેક બતાવો. યે વાવ વૃંદાસ કેક નહીં ભાઈ રૂહી. તો ફ્રેન્ડ્સ અત્યારે કેક કટિંગ થઈ ગઈ છે અને છોકરાઓને કેક ખાવા આપી દીધી. વૃંદા કેક કેવી લાગી? મજા આવી? રવિ કેવી હતી કેક? ખાયું અને હું એ ખાઉં છું. સારી લાગી કેક. અને ફ્રેન્ડ્સ રૂહી તને કેવી લાગી કેક? તો બસ ફ્રેન્ડ્સ આવો ને આવો રહ્યો મસ્ત બર્થડે હું સેલિબ્રેટ કરી દીધો. હવે ખાવા પીવાનું મંગાવીશું અને પછી ખાઈશું. તો તમને મળીએ પછી. તો ફ્રેન્ડ્સ જુઓ આવી ગયું છે અમારું ડિનર. જુઓ ડિનર આવી ગયું છે. લે રોઈ હું કાઢું. આ શું છે? વેજ બિરયાની. આ છે પાપડી ચાટ. અલે હાલે હું કરી આલું એ. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે રાત થઈ ગઈ છે અને હું આજ તો જોબ જવા નીકળી ગઈ છું. તો બસ હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.